वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथो अध्याय 1 થી 9 श्लोक સુધી સાથે પારાયણ કરીએ। ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्री भगवानुवाच इमं वचसे योगं विवस्वामनवेत्राः मनुरीक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयोषितुः सकाले नेह महता योगो नश्यः परन्तप स एवायं मया तेभ्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं एतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिः स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। अर्जुन નો જે પ્રશ્ન જે છે એનો અહીંયા બી આગળ હજી ભગવાન જવાબ આપે છે। એનો જે પ્રશ્ન હતો કે अपरम भवतो जन्म परम जन्म विवस्वतः, तो हजी भगवान ए वस्तुने વધારે હજી વિસ્તાર કરે છે કે વાસ્તવમાં મનુષ્ય અથવા તો જીવનો જન્મ કેવો છે અને ભગવાનનો જન્મ કેવો છે। બંનેમાં તો કે બેની કોઈ સરખામણી જ એસેસ નથી। ભગવાનના જન્મ અને કર્મો દિવ્ય છે। એટલે કહે છે કે यह दिव्यं जन्म च कर्म तत्त्वतः वेत्ति अर्जुन सह देहं त्यक्त्वा पुनः जन्म न एति माम एव एति। भाषांतर શું થશે તો કે ભગવાન કહે છે કે હે અર્જુન મારો જન્મ દિવ્ય છે અને મારા કર્મો પણ દિવ્ય છે। દિવ્ય એટલે અલૌકિક, લૌકિક નથી। અને એ દિવ્ય જન્મને દિવ્ય કર્મોને તત્વતઃ વ્યક્તિ જે સારી રીતે તત્વતઃ જાણે એને તો કે દેહમ ત્યક્ત્વા એટલે હવે જ્યારે દેહ છોડીને મનુષ્ય જાય મીન્સ મરણ પછી એને તો કે ફરી ફરી જન્મ હવે પ્રાપ્ત થતો નથી પરંતુ माम एव एति ए व्यक्ति मने ज पामे छे। हे अर्जुन मारा मारो जन्म दिव्य मारा कर्मो दिव्य
અને મારા કર્મો મારા જન્મને જે તત્વતઃ જાણે, તત્વતઃ શબ્દ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે તત્વતઃ જાણે એને મરણ પછી ફરી જન્મવું નથી પડતું, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય તો શું થાય, તો કે મામ એવ એતિ, એ મને જ પ્રાપ્ત કરે છે. નવમો શ્લોક જે છે એ બહુ જ યુનિક, બહુ જ સુંદર છે શ્લોક. કઈ રીતે, તો કે એનો ભગવાન અવતાર રહસ્ય બતાવી અને અહીંયા આગળ જીવ બ્રહ્મના એક્યનું પ્રતિપાદન કરે. ધીસ ઇઝ વેરી યુનિક થિંગ, કે વાત કરે છે અવતારની, ને અવતારમાંથી તો કે આવી રીતે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરવું, ધેટ ઇઝ વેરી બિગ થિંગ. કેવી રીતે હું કહું છું, સૌથી પહેલું તો એનો દિવ્ય શબ્દ જે છે એ સમજવાનો છે, કે દિવ્ય જન્મ છે, દિવ્ય કર્મ છે ભગવાનનું, અવતાર લે છે ત્યારે. તો દિવ્ય શબ્દ સમજતા પહેલા પ્રાકૃત જન્મ અને પ્રાકૃત કર્મો કોને કહેવાય એ શબ્દ સમજીએ, કારણ કે આદિશંકર દિવ્ય શબ્દ માટેની ડેફિનેશન અપ્રાકૃતમ એવી વાપરે છે. હું વાક્ય વાંચું છું આદિશંકરનું, એ છે કે જન્મ માયા રૂપમ કર્મ ચ સાધુ પરિત્રાણાદિ મે મમ દિવ્યમ એટલે અપ્રાકૃતમ ઐશ્વર્યમ એવ યથોક્તમ યહ વેતિ તત્વતઃ તત્વેન યથાવત. એટલે દિવ્ય શબ્દ માટે કે છે કે એ જે પ્રાકૃત નથી ને એ દિવ્ય છે. આપણને હવે સવાલ થાય પ્રાકૃત એટલે શું, તો કે આપણા બધાનો જન્મ, બધા જીવ માત્રનો જન્મ, આપણે ખાલી મનુષ્યનું વિચારીએ તો આપણો જન્મ પ્રાકૃત છે, પ્રકૃતિગત છે, માયા વશાત છે. પ્રાકૃત જન્મ એટલે શું, તો કે એને બીજા શબ્દમાં હજી કેવું હોય તો જેના જીવનમાં આવા ષડભાવ વિકાર હોય. ષડભાવ વિકાર એટલે શું, તો કે એક દિવસ એ મધરને ખબર પડે કે પ્રેગ્નન્ટ છે, તો અસ્થિ, પછી એક દિવસ જન્મ થાય એટલે જાયતે, ષડભાવ એટલે છ ભાવ વિકાર. એટલે પેલો અસ્થિ, પછી જાયતે એટલે જન્મ થાય, પછી તો કે બાળકનો જન્મ થાય, પછી શું થાય, તો કે ધીરે 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 વધે, વર્ધતે વર્ધતે વર્ધતે, ક્યાં સુધી વર્ધતે આવે, તો કે આપણે એમ કે 18 વર્ષ, 20 વર્ષ, બહુ બધું 25 વર્ષ સુધી આપણે એવું કહીએ કે બરાબર એ વ્યક્તિ, આપણે એને કે ફિઝિકલી એ હવે મેચ્યોર, પુખ્ત થઈ ગયું. એટલે વર્ધતે વિપરિણામતે, વિપરિણામતે એટલે આમ જે ગ્રાફ બેલ શેપનો હોય તો આમ કરીને એ હવે તો કે આમ ટોપ ઉપર આવી ગયું. પછી તમે એમ કહો 25 વર્ષ પછી જુવાન જ કહેવાય, તમારે એવું નહીં કહેવાનું, ટોપ ઉપર આવી ગયું એવું નહીં કહેવાનું. પણ એ વર્ધતે વર્ધતે વર્ધતે, જન્મથી જે વર્ધતે વર્ધતે વર્ધતે, એ ત્યાં 20-25 તો બસ આવી ગયું ત્યાં આગળ. પછી તો કે અપરિણમતે, પછીથી તો કે ધીરે રહીને, ભલે આપણે ન સ્વીકારીએ પણ આપણે બધા ક્યારના, આમ જો તો જન્મ થયો ત્યારથી યમરાજાની ક્યુમાં બધા છે. પછી તો એમ કે ક્યુ એકદમ જ દેખાવા માંડે, બધા ક્યુમાં હોય જ છે. આપણને ક્યુનો બહુ વાંધો હોય, મને બહુ વાંધો છે. મને એમ થાય કે આપણે આમ વિચારીએ તો આપણી લાઈફનો કેટલો બધો સમય ક્યુમાં જાય. ખાલી આપણને એવું લાગે કે ફ્લાઇટમાં ફટાફટ પહોંચી જાય દેહરાદૂન, અમદાવાદ, દેહરાદૂન, બોમ્બે, પણ ખાલી તમે એરપોર્ટમાં એન્ટર થાવ તો તમારી ગાડીની ક્યુથી માંડીને, દરવાજાથી ક્યુથી માંડીને, અંદર તમે પ્રવેશો બધે ક્યુ ક્યુ ક્યુ. તો હું ક્યુમાં ઉભો જ વિચાર કરતી ખરેખર બધા લોકો દેખાતું જ નથી પણ છીએ તો યમરાજાની ક્યુમાં. ક્યારે કોનો નંબર છે ખબર નથી. તો વિપરિણામતે તો 20-25 વર્ષ પછી ચાલુ થઈ જ જતું હોય. પુખ્ત પછી તો કે ધીરે ધીરે ગ્રાફ છે ટોપ ઉપર ગયો છે, ધીરે ધીરે અપરિણમતે કરતા કરતા અપરિણમતે પછી વિપક્ષીયતે, છેલ્લે નશ્યતિ, છેલ્લે નીચે સાવ તળિયે આવી છે. દેટ ઇઝ ષડભાવ વિકાર, કે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. આ 6 ષડભાવ વિકાર છે. કોઈ પણ મનુષ્ય માટે, કોઈ પણ
પ્રાણી માટે, જીવ માત્ર માટે આ 6 ભાવ વિકાર કે છે ને. એટલે વ્યક્તિ જે છે એને ઘણી વાર આમ કે લાઈક કોઈ વ્યક્તિ 5 વર્ષ પછી 10 વર્ષ પછી મળે તો અમે એકદમ જ થઈ લે તમે તો બહુ જ એમ બદલાઈ ગયા એવું કહેવાનું એને આમ જીભ ન પડે કે બુઢા થઈ ગયા. પણ અરે ભાઈ ઈ વ્યક્તિ બુઢી થઈ ગઈ તો તું એ થઈ ગઈ છે. ઈ 10 years વયધા છે તો તું ક્યાં ત્યાં બેઠી છે. પણ બધા લોકો આમ એકદમ બદલાઈ ગયા તમે જુદા લાગો છો એમ સારા સારા સોફિસ્ટિકેટેડ શબ્દો વાપરે. પરંતુ ભગવાન જે છે સદા યુવા હશે. તમે ભગવાનને કહેવા નહીં જોવાનું ભગવાન તો પછી સાવ લાકડીના ટેકે જાણતા હતા કારણ કે 120 વર્ષના થયા. ભગવાનનું આયુષ્ય વર્ણવે છે 120 વર્ષ. તો તમે હંમેશા સદા યુવા એવું જ હશે કારણ કે મનુષ્યનો જન્મ પ્રાકૃત છે એ ષડભાવ વિકારવાન છે. એની અંદર આવું તો કે એ યુવાન છે પછી પ્રૌઢ થશે પછી વૃદ્ધ થશે પછી તો કે વધારે ને વધારે જરાવસ્થા વૃદ્ધાવસ્થા આવશે ને પછી તો કે એનું મૃત્યુ થશે. તો ભગવાનનો જન્મ પણ મનુષ્ય જેવો નથી. આવું ષડભાવ વિકાર વાળો જન્મ નથી. માતા પિતાના સંયોગ કે એના ડીએનએ થી ભગવાન આવ્યા. પ્રાકૃત જન્મ એટલે તો કે આવી રીતે માતા પિતાના સંયોગથી આવવું એમના ડીએનએ થી આવવું તે ઇઝ પ્રાકૃત જન્મ. ભગવાન એવી રીતે પ્રાકૃત આવી રીતે આપણી જેમ ભગવાનનો જન્મ નથી. ઇમેક્યુલેટ બર્થ જે છે એ આઈડિયા અહીંયાથી આવ્યો. એ લોકો બધા ક્રિશ્ચન આંકડામાંથી લઈ જાય બધું પણ ઇમેક્યુલેટ બર્થ જે શબ્દ જે છે એ અહીંયાથી આવ્યો કે જે માતા પિતાના સંયોગ વિના ઇન અધર વર્ડ કે પોતે પોતાને સર્જે છે. એટલે કોઈ પણ એનો જુદા જુદા જે કલ્ટના જે આઈડિયા છે એ લોકો થોડું બધું આપણામાંથી ચોરેલું બધા જે બી હશે ને ઇમેક્યુલેટ બર્થ તો આમાંથી જેને જે કંઈ ઠીક લાગ્યું ચોરી લીધું હોય અને પછી પોતાનું કંઈક મરી મસાલા નાખીને કંઈક વળી નવું કંઈક બનાવ્યું હોય. પણ દિવ્ય જન્મ એટલે તો કે આવી રીતે ન તો કર્મો વશાત છે ન તો પ્રકૃતિ વશાત છે ન તો એમાં ષડભાવ વિકાર છે ન તો માતા પિતાના ડીએનએ થી આવ્યા છે. એ તો કે એને પ્રાકૃત કહેવાય. તો ભગવાન આવી રીતે પ્રાકૃત જન્મ ભગવાનનો નથી. એટલે જેનો પ્રાકૃત જન્મ હોય એ અલ્પજ્ઞ હોય અલ્પ શક્તિમાન હોય અલ્પવ્યાપી હોય અને એમાં આવા ષડભાવ હોય. પછી આપણા બધાનો જન્મ પ્રાકૃત છે અને આપણા કર્મો બી એવા પ્રાકૃત. ભગવાનના દિવ્ય કર્મો આપણા પ્રાકૃત કર્મો એટલે શું તો કે મોટે ભાગે લોકો જ્યારે કર્મો કરે તો તૃષ્ણા પ્રેરિત કર્મો કરે. મને શું મળશે એ તો બરાબર પણ મને આમાં શું કઈ બી કરવું હોય તો એને બધી જગ્યાએ મને શું મળશે તો એ જરાક એને કંઈક એમાં રસ જાગે. એટલે કર્મો કરવા પાછળનું પ્રેરક બળ ખાલી ઈચ્છા નહીં ભયંકર તૃષ્ણાઓ જેનું ક્યારેય શમન ન થાય એવી તૃષ્ણાઓથી લગભગ મનુષ્ય કર્મ કરતા હોય ઓર યુ કેન સે કામનાથી. અસંતુષ્ટિ જે છે એને કર્મમાં પ્રેરિત કરવાનું પરિબળ અસંતુષ્ટિ છે એટલે ઈચ્છા છે અને ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે કર્મ કરે એટલે કામના કર્મ કર્મફળ એક કર્મફળનું ચક્ર સંસાર ચક્ર ચાલ્યા કરે. એટલે મનુષ્યના કર્મો જન્મ પણ આવો લૌકિક પ્રાકૃત કર્મો પણ આવા તૃષ્ણા કે કામના પ્રેરિત કર્મો રાગ દ્વેષ મૂલક કર્મો કર્તૃત્વ મૂલક કર્મો. કર્તૃત્વ એટલે તો કે હંમેશા અહંકારમાંથી હું કરું છું મેં કર્યું મારે કરવાનું છે મેં ડિસિઝન લીધો હતો એ દિવસે મને ખબર પડી ગઈ કે અત્યારે આમાં જ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરાય અને આજે જોઈ લો ભાવ. એટલે લોકો જે છે એ એટલું બધું એમ કે જે બી પોતે કરે તો એના માટે મેં કર્યું અરે કેટલાય સ્ટોક તારા ડૂબી ગયા છે ભાઈ મને વાત કરતા હતા માતાજી મારા સ્ટોકનો ભાવ આટલા CR થઈ ગયો. એટલે પછી મેં ધીરે રહીને કીધું ઓલા આટલા ડૂબી ગયા એની મારા વાઈફ મને વાત કરતા હતા
એની વાઈફ પછી મને કે ને મને આટલા ડૂબાડ્યા છે, એ તો મને ખાલી સારું સારું પિક્ચર જ આપે ને, મેં ઓલા બધાનું શું. એ વાત સાચી, એમાં થોડું ખોટું ડિસિઝન લેવાય. એટલે કર્મો છે એ કર્તૃત્વ મૂલક છે. કર્મો જે છે એ આવી રીતે અહંકાર પ્રેરિત કર્મો છે. ઓર યુ કેન સે કર્મો કરવા પાછળનો આશય, આ કર્મો કરીને હું ઓકે થઈશ, તો હું બરાબર થઈશ, હું સંતુષ્ટ થઈશ, હું સુખી થઈશ. એટલે ફોર ફૂલનેસ, પૂર્ણતા પ્રાપ્ત કરવા, સંતુષ્ટિ પ્રાપ્ત કરવા કર્મો છે. ભગવાનના કર્મો અસંતુષ્ટિમાંથી, અધૂરપમાંથી ઉત્પન્ન થયેલા કર્મો નથી. ભગવાનના કર્મો જે છે એ શેમાંથી આવેલા છે? તો કે પૂર્ણતામાંથી આવેલા છે. એ તો લોકહિત માટે આવ્યા છે, લોકોનું કલ્યાણ કરવા માટે, અનુગ્રહ કરવા માટે કર્મો કરે છે. ખુદને કઈ પ્રાપ્ત કરવા માટે ભગવાનના કર્મો નથી. એટલે ભગવાનનો જન્મ પણ પ્રાકૃત નથી, ભગવાનના કર્મો પણ પ્રાકૃત નથી. ભગવાનનો જન્મ તો કે આપણે આગળ વાત કરીએ કે ક્યારેય ભગવાનનો જન્મ કર્મ ફલ વશાત નથી, કે પૂર્વના સંચિત કર્મમાંથી આટલો પ્રારબ્ધ કર્મનો જથ્થો પાકેલો છે, પાપો પુણ્યનો, એટલા માટે જન્મ થયો, તો કે એવું નથી. કર્મ ફલ વશાત ભગવાનનો જન્મ નથી. અને એટલા માટે ભગવાનનું કર્મ, એવા કર્મો છે એટલે જન્મ છે, પ્રારબ્ધ છે એટલે જન્મ છે એવું નથી. માટે ભગવાન સાવ નાનકડા હશે, બાલગોપાલ હશે, તો બી ભગવાનનું સર્વજ્ઞપણું તો કે હંમેશા છે. સર્વશક્તિમાનપણું, સર્વવ્યાપીપણું નાનકડા શરીરમાં બી છે. એ મોટા હોય કે નાના હોય, એને એનો જન્મ જ તો કે દિવ્ય છે. આવી રીતે એના કર્મો પણ દિવ્ય, જન્મ પણ દિવ્ય. પ્રકૃતિગત છે જ નહીં, કર્મો વશાત કે પ્રકૃતિ વશાત નથી. પ્રકૃતિને પોતે પોતાના વશમાં લઈને પોતે જન્મ ધારણ કરે છે. ભગવાનના જે કર્મો, એમની એ જે અવતારના જે કર્મો છે, એને આપણે કર્મોની કેટેગરીમાં નથી મૂકતા. માટે આપણે એને લીલા માત્ર કહીએ છીએ, કે ભગવાને લીલા કરી. તો ક્યારેય તમે ભગવાને આવા કર્મો, એવો શબ્દ તમને ભાગવતમાં કે ક્યાંય એવો જોવા નહીં મળે. ઇફ એટ ઓલ છે તો પણ મિનિંગ એ છે કે લીલારૂપ કર્મો છે, પ્રાકૃત કર્મો નથી, દિવ્ય કર્મો છે. દિવ્ય કર્મ છે એ તમને એમ પણ ખબર પડે કે ભગવાન આટલા નાનકડા હોય તો ભગવાન રાક્ષસોને વણી થોડા શકે. એનું કોઈ પણ જે પ્રાકૃત શરીર હોય, જે સિમ્પલ આવી રીતે જે બધા પ્રકૃતિગત જે પ્રારબ્ધ કર્મોથી જે મનુષ્ય રૂપે આવેલા છે, જે બધા માણસો સીધા સાધા પ્રકૃતિવશ માણસો, તો એને તમે એના બાળકને કહો કે તું 6 મહિનાનું બાળક કે 6 વર્ષનું બાળક જે છે, આવડા મોટા મોટા કે એવડા મોટા બધા રાક્ષસોને વણી નાખ, તો વણી શકે? એટલે કે ગોવર્ધન પર્વત જે છે એ કેવડો વિરાટ પર્વત, એને કોઈ ધારણ કરી શકે? આટલો નાનકડો બાળક જે છે, બાલકૃષ્ણ જે છે, એ ગોવર્ધન ધારણ કરે તો કરે, પણ પાછું કેવું, તો કે ટસલી આંગળી પર. સ્વામીજી ઘણી વાર એમ કહે છે કે ટસલી આંગળી પર ખાલી તમે એમ કે આ એક પેજ માર્ક છે, તો તમે ખાલી આમ થોડો વખત, હજી વધારે નહીં, એને તો એમ તમે રાખવાની કોશિશ કરો, ખાલી એક આટલું નાનકડું પેજ માર્ક, તો બી તમે એને ધારણ કરી શકો. તો એનો પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ ગોવર્ધન ધારણ માટે બહુ સરસ એક વાત કહેતા હોય. ગોવર્ધન ધારણની જે કથા જે છે, એ એકચ્યુઅલી જે ઇન્દ્રને ખૂબ જ અભિમાન આવી ગયેલું હતું પોતાની શક્તિનું, અને એને પાઠ ભણાવવા માટે આખી ભગવાને લીલા કરેલી છે. ગોવર્ધન ઇન્દ્રને પાઠ ભણાવવા માટે, ઇન્દ્રની જ પૂજા કરવાની, એને જ આહુતિ આપવાની. એકચ્યુઅલી જે બધા દેવતાઓ જે છે, એને બધી ઇન્દ્ર હોય, ચંદ્ર હોય, વરુણ હોય, એ બધા દેવતાઓ જે છે, એ બધાને ભગવાને શક્તિ કે એને જે પોર્ટફોલિયો છે એ ડેલિગેટ કરેલો, એટલે એમને ભગવાન પાસેથી પાવર મળેલો છે. પછી એ ઇન્ડિવિજ્યુઅલ દેવતાને જો અભિમાન આવી જાય, તો એ ગર્વ ખંડન કરવા માટે ભગવાન લીલાઓ રચે. લાઈક કેન ઉપનિષદમાં પણ એવું જ છે, આખી એની કથા કે એ બધા જ્યારે મીન્સ કે એ લોકોને
અસુરો સામે વિજય પ્રાપ્ત થાય તો બધાને એવું થાય કે અમારે કારણે તો એને પાઠ ભણાવવા માટે ભગવાન યક્ષનો અવતાર લઈને પાઠ ભણાવે. એટલે જ્યારે જ્યારે એવી રીતે બહુ ગુમાન આવી જાય શક્તિનો તો ભગવાન કંઈક ને કંઈક તો લીલા રચે. તો ઇન્દ્રના ગુમાનને ખંડન કરવા માટે આખી ગોવર્ધન ધરણની કથા છે, સુંદર મજાની, બહુ સરસ છે એની લીલા. એ એટલો બધો ઇન્દ્ર ભયંકર રીતે, એટલો બધો વરસાદ, એટલું વાવાઝોડું અત્યારે મારા રાજકોટમાં ચાલુ જ છે બનતું હોય તો હજી સવારના 4 થી ચાલુ છે, હજી બંધ નથી થયો. આપણા આશ્રમમાં ઓફિસની અંદર પાણી આવ્યું. હા, ઓફિસમાં તો કેટલા પગથિયા છે, લેક્ચર રૂમમાં પાણી. એટલે હું 5 વાર 7 વાર ફોન કરીને હું એક જ સવાલ પૂછું, આપણી ગૌશાળામાં પાણી નથી આવ્યું? તો કે ના, એક ટીપું નથી આવ્યું. મેં કીધું તો જ્યાં પાણી આવશે તો સફાઈ થઈ જશે. ગોમાતાને પાણી આવે તો એને ગોમાતાને પાણી ન ગમે, ભેંસને ગમે, ગાયને ન ગમે બહુ પાણી. તો મેં તે બિચારીને ઠંડી લાગી છે ને, તો એમાં એક ટીપું બી પાણી નથી આવ્યું. એટલે આમ ગૌશાળાનું આખી આપણે બાંધકામ એટલું બધું સરસ છે કે કદી એક ટીપું બી પાણી મીન્સ જમીનમાંથી, કારણ કે આપણા રાજકોટ આશ્રમની બાજુમાં નદી છે. હવે વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હોય તો નદીનું પાણીનો પ્રવાહ ઘટે જ નહીં. એટલે નદી અને આશ્રમનું પાણીનું લેવલ એક છે. ભયંકર. મને લોકો વિડીયો બનાવીને મોકલે, અટકેલો જ નથી. બરોડામાં અટકી ગયો પણ રાજકોટમાં હજી નથી અટક્યો. અને પાછું ન્યારી ડેમના 9 દરવાજા ખોલ્યા છે, જે આશ્રમની નજીક એક ડેમ છે ન્યારી ડેમ, એના 9 દરવાજા ખોલ્યા. એ તો ખોલે ને, કારણ કે નહીંતર બીજા બધા લોકોને નુકસાન થાય. એટલે જેવું બધા ન્યારીના દરવાજા, ન્યારી 1, 2 ના દરવાજા ખોલે એટલે એ બી આપણા આશ્રમમાં એને કારણે બી ભયંકર પૂર આવે. ન્યારી ડેમ નજીક છે એટલે એ તો વખલો છે જ. એટલે આવું ઇન્દ્ર દેવતા કોપાયમાન થઈ જાય એટલે મેં ઓલો મારા સુપરવાઇઝરને કીધું ને, મેં કીધું આ કંઈક વરસાદની સ્વિચ બંધ કરવાનું ઇન્દ્રદેવ ભૂલી ગયા લાગે. મને કે ના ના, હુઈ ગયા છે ઇન્દ્રદેવ. એને સૌરાષ્ટ્ર રંગી સુઈ ગયા હજી બી બંધ નથી થયો, બિલકુલ સ્ટોપ તો થતો જ નથી. એટલે એ તો મીન્સ આગાહી છે જ, કાલે બી એટલી જ આગાહી છે. પણ એની મને ગૌમાતામાં પાણી નથી એટલે મને કઈ બહુ એની ચિંતા નથી, કારણ કે બીજી કોઈ બી જગ્યાએ લેક્ચર હોલ, પછી લેક્ચર હોલની સામેના 3 સ્ટોરમાં ભયંકર પાણી છે. તો બધું પછી વિધિન 2-3 ડેઝ બધું થઈ જાય, ક્લીન સરખું થઈ જાય. ગૌમાતા સુરક્ષિત હતા, આપણને શાંતિ. એટલે એવું જ તો કે વૃંદાવનમાં આવું કેર વર્તાવે છે, કે રાજકોટમાં વર્તાવે ઇન્દ્ર દેવતા. કારણ કે ઇન્દ્રને યજ્ઞની આહુતિ અને એને પ્રેયર કરવાનું ગામવાળાએ બંધ કરી દીધું વૃંદાવનમાં. ગોવર્ધનની કથા તમને ખબર છે કે બંધ કરી દીધું. ઇન્દ્ર કે હવે ભયંકર વરસાદ આપ્યો લેતા જાઓ. એટલું બધું, એટલે નાનકડા ગામમાં વૃંદાવનમાં એટલો બધો વરસાદ આવે, એટલો બધો કે બિચારી બધી ગાયો ત્રસ્ત થઈને અહીં કઈ ભાગે, બધા નાના નાના બધા પશુ પંખી, બધા એનિમલ બધા ત્રસ્ત, વૃક્ષો બધા એકદમ બધા પડી જવા માંડ્યા. એટલે ભગવાન જે છે એ બધાને ગામવાળા, પછી બધી ગૌમાતા બધાને લઈને કહે છે કે આવો, હું તમને બરાબર તમને આશ્રય આપીશ, રક્ષણ આપીશ. અને ઇન્દ્રથી કઈ ડરવાની જરૂર નથી, કાંઈ તમારો વાળ વાંકો બી નહીં કરી શકે. એટલે ભગવાન જે છે એ પોતાની ટચલી આંગળીમાં તો કે જસ્ટ આમ ટચ કરે છે, ગોવર્ધન ઉપર આવે છે, પછી પોતે પોતાની ટચલી આંગળીમાં એકદમ કોઈ આયાસ વિના સાવ સહજતાથી ધારણ કરે છે. બધા ગોપ બાલુનો તો લાલુ જે છે એને તો બહુ શ્રમ પડે, એને ટિપિકલ શબ્દ શ્રમ પડે. તો એમ કે અમે અમારું જે ગાયો ચારવા માટેનો જે દંડ હોય ને, તો બધા પોતપોતાનો દંડ થોડી વાર રાખે છે, ત્યાં તો બધાને હાથ દુખવા માંડે. લોકો રહેવા દો એમ કે હું ધારણ કરી દઈશ, ચિંતા કરો ને. એટલે લાલો જે છે એ આવી રીતે ધારણ કરીને રાખે છે. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી ધારણ કરી રાખે છે. તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ એક વસ્તુ કે સ્વામી દયાનંદજી, કે બહુ સુંદર એકદમ બ્યુટીફુલ કથા છે.
તો એમ કે આમ જોયું તો એમ કે ભગવાન જે છે એ તો આખા બ્રહ્માંડની રચના જે પોતાના સંકલ્પો માત્રથી કરે તો એ એક સંકલ્પ માત્રથી વરસાદને ન રોકી શકે. આટલું બધું જે ભયંકર તોફાન ને વરસાદને સંકલ્પ માત્રથી વરસાદને ખાલી અમે ઊંચું જોવે એટલે વરસાદનું બધાએ બંધ થઈ જવું પડે. આખી ભગવાન જ્યારે પોતાની મધુર વાંસળી લઈને નીકળતા તો એનું એટલું બધું મનમોહક અને મધુર રૂપ હતું કે એ મધુર રસનું પાન કરવા માટે સમગ્ર સૃષ્ટિ સ્તબ્ધ થઈને આમ થંભી જતી. એવા તો મનમોહક ભગવાન હતા. તો એ ભગવાનને વૃંદાવનવાસીને બચાવવા માટે, ભયંકર આવા તોફાનથી બચાવવા માટે આવડો મોટો પર્વત આમ ટસલી અંગે ધારણ કરવાની થોડી ના જરૂર પડે. એવી લીલા કરવાની જરૂર શું? તો કે સપોઝ એનો ભગવાને સંકલ્પ માત્રથી વરસાદ બંધ કરી દીધો હોત ને તો ઘણા બધા ગામના લોકો એમ કે તો અટકવાનું જ હતો વરસાદ એટલે અટકી ગયો. કારણ કે એ તો ભગવાન હતા ત્યારે બી એવા ઘણા બધા લોકો હતા કે જેને ભગવાનના ભગવતપણા માટે ડાઉટ હતો. તો ભગવાનને પોતાનું ભગવતપણું બતાવવું હોય તો એ સંકલ્પ માત્રથી વરસાદને સ્ટોપ કરીને છે આ બતાવવું જ પડે. ચમત્કાર કરીને બતાવવું જ પડે કે એ ભલે આવડતું તમે મને બાલકૃષ્ણ લાગો પણ આ બાલકૃષ્ણમાં એ જ તાકાત છે. હું ભલે નાનકડો પણ મારા કર્મો તો દિવ્ય જ છે. હું તમારા માનો નથી. હું મનુષ્ય નથી. ભલે મેં મનુષ્યનું રૂપ ધારણ કર્યું છે કારણ કે મારે મનુષ્યને આદર્શ પૂરા પાડવા માટે મેં મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. ડઝન્ટ મીન કે તમે મનુષ્ય માનતી. લોકોને તો ચમત્કાર વગર તો નમસ્કાર થાય નહીં. એટલા માટે વરસાદને સંકલ્પથી સ્ટોપ ન કરે ભગવાન. અને ટસલી આંગળીથી ધારણ કરવો એનો મેસેજ એ છે કે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના સાવ નિરાયાસ કોઈ આયાસ વિના ભગવાન જે છે આવડો મોટો પર્વતથી ધારણ કરી શકે. એટલે એ કોઈ માનુષ કર્મ નથી, દિવ્ય કર્મ છે. જે છે લીલાના કર્મ તમે એ બધી લીલાઓમાં એવું આવો બધો ગર્ભિત અર્થ છે. એટલે ભગવાનનો જન્મ પણ આખો દિવ્ય અને એને આવા બધા જે કર્મો કર્યા છે ભલે લાગે એમ કે મનુષ્ય કર્યા હોય એવા કર્મો લાગે પણ એના કર્મો જે છે એ લૌકિક ક્યારેય ના હતા. હું તમને બીજો એક્ઝામ્પલ આપું કે ભગવાને સારથીનું કામ કર્યું. અર્જુનનો રથ ચલાવ્યો. હવે એવી જ રીતે કુંતીનો જે ભાઈ છે એનું નામ છે શલ્ય. તો શલ્યએ પણ રથ ચલાવેલો છે. કોનો? તો કે કર્ણ. આપણને વિચાર આવે એટલે કુંતીનો ભાઈ એટલે મામો થઈ નાનો અર્જુનને એ ત્રણેયનો. તો એ સગો મામો સામે કેમ હતો? દુર્યોધન એની પાર્ટીમાં. તો એને ચીટિંગ કરીને છળ કપટથી શલ્યને કર્ણના સારથી બનાવવામાં આવેલ હતા. એની આખી કથા તમને ખબર હશે કે એ બિચારા જ્યારે શલ્ય જે છે પોતાના રાજ્યમાંથી નીકળી અને હસ્તિનાપુર આવી રહ્યા હોય છે. કારણ કે કોણની પાર્ટીમાં છે કે બધા જુદા જુદા રાજાઓ જુદા જુદા પ્રદેશમાંથી નીકળીને યુદ્ધનો સમય હોય એની પહેલા તો બધા હસ્તિનાપુર પહોંચવું પડે ને. એટલે એ જ્યારે આવી રહ્યા હતા તો પહેલાના જમાનામાં તો એવું નતું કે સીધું તમે ઇન્ડિગોની ફ્લાઇટમાં બેસી ગયા અને આવી ગયા એવું તો નથી. એટલે એ જ્યારે આવતા હોય તો પોતાના રથ અને ઘોડા સાથે આવે. પોતાનું રથ ત્યાં આગળ ઉપયોગમાં લેવાનું એટલે પોતાના દિવ્ય જે કઈ બધા અસ્ત્ર રથ સાથે બધા આવતા હોય તો સેજે એમ કે 2 દિવસ 4 દિવસ 5 દિવસનો સમય લાગે જેવું ડિસ્ટન્સ હોય. તો શલ્ય જ્યારે આવી રહ્યા હોય છે પોતાના રસાલા સાથે પોતાની સેના સાથે તો વચ્ચે વચ્ચે જ્યારે રાત પડે તો વિરામ માટે સ્નાન જોઈએ. તો એ જ્યાં બી વિરામ માટે સ્નાન કરે તો એ આમ જોવે ને તો એકદમ સરસ બધા ટેન્ટ ઉભા થઈ ગયા હોય, સરસ મજાની રસોઈ હોય ને તો જંગલમાં તો એને એટલું બધું આશ્ચર્ય થાય કે આવું સરસ કોણે કર્યું. એટલે ત્યાંના બધા સેવકોને ચાકરો આવીને કે એમ પૂછે ને કોનું છે તો કે ના એની તમે ચિંતા નહીં કરો ને આપ વિરાજમાન થાવ આપ માટે બધું છે
તમારો બધો કાફલો જે છે એના માટે રસોઈ બી તૈયાર છે, જરાય ચિંતા કરો ના. પણ કોણે કર્યું? અરે એની ચિંતા છોડો ને, જલસા કરો ને તમે. શલ્ય તો પછી એમ કે બહુ વાર પૂછે પણ ખબર ન પડે, આખા રસ્તે એવું થયું. પછી તો એટલા છેલ્લે જયારે પહોંચવામાં આવે છે, થોડો જ એક જ રાત હોય છે, તો એટલું બધું આમ એને આમ રાજાને કઈ કોઈનું ઓબ્લિગેશન લેવું તો ન ગમે ને. એટલે પછી છેલ્લે કે છે, અરે જેને મારા માટે આવી વ્યવસ્થા કરી હોય એને હું માંગે તે ઇનામ આપું. એટલે આવ્યો દુર્યોધન, હા કરતો મેં કર્યું છે, મારી નામ જોઈએ જ છે. એટલે છળ કપટ. એટલે કે હા એમ કે એના બી ભાણે છે, એનો બી મામા તો થાય જ ને. એટલે કે શું જોઈએ છે? તો કે મેં સાંભળ્યું છે કે તમે બહુ જ સરસ રથ ચલાવો છો, તમે રણ મેદાનમાં બહુ સારા સારથી છો એવું મેં સાંભળ્યું છે. એટલે તમારે અમારી પાર્ટીમાં રહેવાનું છે અને કર્ણનો રથ તમારે છે. એટલે હવે એ પોતાના સગા ભાણાને મૂકીને જે ભાણાના જાનની દુશ્મન કર્ણ એનો રથ ચલાવે. He was so upset. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન પાસે જાય. કૃષ્ણ ભગવાન પાસે બધી વસ્તુના સોલ્યુશન, બધું વેરી વેરી પ્રેક્ટિકલ, વેરી વેરી પ્રેક્ટિકલ. કેમાં શું ચિંતા કરે છે? તું ચલાવજે એનો રથ. કે અરે કે હું મારા ભાણા સામે થોડું હું શસ્ત્ર ઉઠાવું ને દેટ ટુ કર્ણ. તો કે હું તને આઈડિયા આપું છું ને. તો શું કરવાનું? તો કે કર્ણનો રથ ચલાવતા તારે કહેવાનું તું તો સાવ યુઝલેસ છો, તને ક્યાં કઈ આવડે છે, તને તો પરશુરામે શ્રાપ આપ્યો છે, તારું કઈ થવાનું જ નથી, તું તો હંમેશા ને હંમેશા તું લૂઝર જ છો, બોર્ન લૂઝર. જન્મ તો તારે માય કાઢી ન કરતો, તારું કઈ નથી થવાનું. એટલે સારથીનું કામ એવું છે કે જે યોદ્ધા હોય ને એને શૌર્ય સુરત ચડાવે કે આપણે જીતી જશું. તું જોવાનું એકદમ વિજય માટે એ લોકોના પાનો ચડાવે. તારે શું કરવાનું? ઊંધું કરવાનું. એટલે તમે જોઈને ભગવાન જે છે ને એની જેટલી આ બધી લીલાઓ છે, કથાઓ છે, ભગવાન જ્યારે જ્યારે સોલ્યુશન આપે તો તમે જો કે ક્યાંય નિરાશ થવાની વાત નહીં હોય, ક્યાંય બ્લેમ ગેમ નહીં હોય, ક્યાંય પછી શું થશે ને એવી કઈ હશે જ નહીં. દરેક વખતે જેવી સમસ્યા એવું સોલ્યુશન. આપણે કે જે પાણીએ દાળ ચડે ચડાવે. એટલે એકદમ જ ભગવાન તમે જો હંમેશા એના મુખ ઉપર પ્રસન્ન મુદ્રા, એ કદી એટલે કદી એમ કે હવે શું થશે અને નિરાશ થયા પછી તો નો, એવરી ટાઈમ એની પાસે નવા જેવું પ્રોબ્લેમ એવું સોલ્યુશન હોય. એટલે શલ્ય પણ સારથી છે, ભગવાન પણ સારથી છે, બંનેના કર્મો સમાન નથી. ભગવાન જયારે સારથીનું કામ કરે છે તો તમને ખબર છે કે 18 દિવસ યુદ્ધ ચાલ્યું. એ જેટલા બધા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર જે છે એ ભગવાને એની તાકાતથી, એની મહાન દિવ્ય તાકાતથી, ભગવત જે શક્તિ છે એનાથી એ બધા અસ્ત્ર શસ્ત્રની તાકાત જે છે એને રોકી રાખી હતી કે કોઈએ નથી વ્યક્ત થવાનું, અમારું ભક્ત છે એનો વાળ બી વાંકો ન થવું. અર્જુનને એવો વહેમ હતો કે યુદ્ધ એને કરી પણ એવા અસંખ્ય શસ્ત્રો હતા કે ભગવાને સારથી તરીકે પોતાના ભક્તની રક્ષા કરવા કાજે એ બધાને કીધું હતું કે હમણાં તમારી શક્તિ, કારણ કે એ બધા અસ્ત્ર શસ્ત્રો કેવા હોય કે બધા દેવતાઓની બધા મંત્રોચ્ચારથી એ બધી શક્તિ હોય. બ્રહ્માસ્ત્ર હોય, ગરુડાસ્ત્ર હોય, નાગાસ્ત્ર હોય, તો એ બધા મંત્રોથી એ બધાની તાકાત હોય. તો મંત્ર કઈ મિથ્યા જવા ન જોઈએ. તમને બધાનું વ્યક્ત થવા દઈશ, તમારી બધી શક્તિ તમે વ્યક્ત કરજો હમણાં નહીં. બધાને પોતે રોકી રાખ્યા હતા. તો સારથી તરીકે એ બી હતા, શલ્ય બી હતો. ભગવાનનું સારથી કરવું તો કે આવું દિવ્ય હતું. એટલે 18મા દિવસે જ્યારે અર્જુન રોજના ક્રમ પ્રમાણે એવું વિચારે છે કે મને ભગવાન હમણાં હાથ આપશે અને મને રથમાંથી ઉતારશે. એવી રીતે આમ ભાઈ ઉભો તો ભગવાન કે છાનું મોનું નીચે ઉતર, જ્યાં સુધી આ રથમાં હું છું ત્યાં સુધી તું સુરક્ષિત છું. આટલા દિવસ બરાબર છે, બધાને મેં ના પાડી દીધી, પણ હવે પૂરું છે, હું રથમાંથી ઉતરીશ તો આ 1 સેકન્ડમાં બોડીને ભસ્મ થઈ જશે. એટલે એમ કે તું ઉતરી જા. પછી ભગવાન ઉતરે છે. જેવા ભગવાન ઉતરે છે તો એ બધી જ જે
શક્તિઓ જે છે ને એક સાથે વ્યક્ત થવા રૂકે છે એટલે આ ક્ષણભરમાં એ નંદીઘોષ નામનો રથ જે છે એ બળીને એટલે શલ્યનું સારથીપણું ભગવાનનું સારથીપણું લાગે કર્મો સમાન પણ સમાન નથી. એટલે મેં તમને એટલા માટે આની પહેલા કીધું કે જે બી લોકો વ્યાસપીઠો પર બેસી અને ભગવાનને મનુષ્ય તરીકે જ્યારે વર્ણન કરતા હોય તો એ લોકો બે જવાબદાર રીતે બ્લેબરિંગ કરે છે, એવું બોલી શકાય નહીં. વ્યાસપીઠની ગરિમા છે. તમે વ્યાસપીઠો પર આવીને બોલો તો તમારે તૈયારી સાથે આપવું જોઈએ. શાસ્ત્રની ગલત અર્થઘટન કરીને બોલવાથી ભયંકર પાપ લાગે. એટલે બહુ બધા લોકો જે મોટા મોટા એવી જેના મહાન મહાન આખા દુનિયામાં નામ હોય એ લોકોએ પણ ભગવાનને મનુષ્ય તરીકે વર્ણવે છે. ખાલી આ 9મો શ્લોક એક જોવે તો બી ભાન પડે કે દિવ્ય કર્મો છે, માનુષ કર્મો નથી, પ્રાકૃત કર્મો નથી, એવી કદી ભૂલ ન કરાય. એટલે મેં તમને કીધું કે એવા લેખકો જે છે એને મોટી પનિશમેન્ટ આવી જોઈએ જે ભગવાનને પ્રાકૃત કર્મોની રીતે મનુષ્યની રીતે વર્ણવે તો બધાએ એનો બહિષ્કાર કરવો જોઈએ અને એને દંડ કરવો જોઈએ. એવી રીતે તમે અમારા ભગવાનનું મનુષ્ય તરીકે ચિત્રણ કરી જ ન શકો કારણ કે મનુષ્ય છે જ નહીં. ખાલી એને મનુષ્ય જેવું રૂપ ધારણ કર્યું છે મનુષ્યોને આદર્શ પૂરો પાડવા માટે, પણ એ મનુષ્ય કદી જ નથી. એટલે કે છે મારા કર્મો દિવ્ય છે, મારો જન્મ પણ દિવ્ય છે. અને પછી ઇમ્પોર્ટન્ટ હવે પછીની બે વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ આવે છે એ છે કે છે એના પછીના વાક્યમાં કે દેહમ ત્યક્ત્વા પુનઃ જન્મ ન એતિ મામ એવ એતિ. બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા છે તો કે ભગવાનને તત્વતઃ જાણવું એટલે શું એક પોઈન્ટ, અને મને જ પ્રાપ્ત કરીશ મામ એવ એતિ એટલે શું આ બે વસ્તુ સમજવા. જન્મ અને કર્મ અલૌકિક છે, દિવ્ય છે, પ્રાકૃત કદી નથી. એ પહેલી લાઈન. હવે બીજી લાઈનનું તો કે આ વસ્તુ કે છે તો કે છે કે ભગવાનને તત્વતઃ જાણવું એટલે શું. તો ભગવાન જે છે ને તત્વતઃ જાણવું એટલે મેં તમને વાત કરી કે જે સર્વ સૃષ્ટિના સર્જક છે, જે સમગ્ર સૃષ્ટિના કણકણમાં વ્યક્ત જે ચૈતન્ય રૂપ તત્વ છે, જે પરબ્રહ્મ છે, એ અત્યારે એ કૃષ્ણ દેહ ધારણ કરીને આપણી સામે આવ્યા છે. ઓકે, તો હવે જ્યારે એમણે કૃષ્ણનો દેહ ધારણ કર્યો છે, અવતાર તરીકે આવ્યા છે, તો હવે એ અવતાર તરીકે આવેલા છે ત્યારે એ ઉપાધિરૂપ એ અવતારને આપણે ઉપાધિ કહીએ છીએ કે એ કૃષ્ણની ઉપાધિ, માયારૂપ ઉપાધિ. એ વખતે પણ એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ સર્વવ્યાપી છે. તો એ જે છે એ બધા એ માયારૂપ ઉપાધિ જે ભગવાને અત્યારે માયારૂપ ઉપાધિ કૃષ્ણની ઉપાધિ ધારણ કરી છે કે રામ ભગવાનની ઉપાધિ ધારણ કરી છે એ અને જે પરત જે તત્વ જે છે એ જે આખા બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે એ અત્યારે એક આવી ઉપાધિ ધારણ કરી છે. આપણી ઉપાધિને મનુષ્યની ઉપાધિ કહેવાય. ઉપાધિ એટલે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય ઉપાધિ કહેવાય. તો ભગવાનને તત્વતઃ જાણવું એટલે કૃષ્ણ ભગવાન એની એક માયારૂપ ઉપાધિ છે, મારી તો કે જીવરૂપ આવી નાનકડી મનુષ્યની ઉપાધિ છે. તો મારો અને ભગવાન વચ્ચેનો ભેદ કયો છે તો કે ઉપાધિનો ભેદ છે. એનો એ માયાને પોતાના વશમાં લઈને માયારૂપ ઉપાધિ એને ધારણ કરી છે. કૃષ્ણ શરીર, મેં તો કે મારું આ મનુષ્ય શરીર. બંને વચ્ચે જે ફરક છે એ કયો છે તો કે આ ફરક છે કે એની માયા સબલ ઉપાધિ, મારી તો કે આવી મનુષ્યની ઉપાધિ, આવું મારું આવું કાર્યકારણ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય વાળું શરીર. તત્વતઃ
ભગવાન પણ તો કે આખા જગતમાં જે ચૈતન્ય વિકસી રહ્યું છે પરબ્રહ્મ રૂપે ભગવાન છે. બરાબર સમજો. તત્વતઃ ભગવાન કોણ છે? તો કે જે આખા બ્રહ્માંડમાં તત્વ વિકસી રહ્યું છે એને એક ઉપાધિ ધારણ કરી, અત્યારે કૃષ્ણ રૂપ ઉપાધિ. ખરેખર એ કોણ છે? મેં તમને કીધું કે અવતાર છે એનું કામ એક્ટર જેવું છે. એ એક મિસ્ટર અમિતાભ બચ્ચન છે, એને અત્યારે ઇન્સ્પેક્ટરનો રોલ લીધો છે. બરાબર? એકચ્યુઅલી કોણ છે? એ એક વ્યક્તિ છે. એમ ભગવાન તત્વતઃ કોણ છે? અત્યારે કૃષ્ણ ભગવાન રૂપે જે દેખાય છે એ તત્વતઃ ખાલી કૃષ્ણ જ છે. શું છે? તો કે એ સર્વવ્યાપી તત્વ છે. ક્યાંય આખા બ્રહ્માંડનો એક બી કણ એવો નથી કે ત્યાં ન હોય. બરાબર? જેને આપણે નામ આપ્યું કે ચૈતન્ય રૂપે આખા જગતમાં વ્યાપ્ત છે, સર્વવ્યાપી. ઓકે, સર્વવ્યાપી કહીએ એમાં તમને લાગે છે કે તમારો ને મારો એમાં સમાવેશ થાય એવું લાગે છે? સર્વવ્યાપી કહીએ તો થાય કે નહીં? તમે એમ કહ્યું એ બધું બરાબર, અત્યાર સુધી બરાબર કીધું. એ સર્વવ્યાપીમાં મારી બાદબાકી કરવાનો છે. હું તો અપૂર્ણ, હું દુઃખી, એમાં હું ક્યાંથી આવું? તો બરાબર લોજિકલી તમે વિચારજો કે ભગવાનના સર્વવ્યાપીપણામાં બધા પોતપોતાની બાદબાકી કરે તો ભગવાન સર્વવ્યાપી કરે. ઓકે, તો તત્વતઃ ભગવાનને જાણવું એટલે એક ચૈતન્ય રૂપે સમગ્ર બ્રહ્માંડમાં વિકસી રહ્યા છે, જેમાં મારો બી સમાવેશ થાય. તો ચૈતન્ય રૂપે જીવ અને બ્રહ્મનું એક્ય છે. ઉપાધિ રૂપે ક્યારે એક્ય? એની તો કે માયાની મહાન ઉપાધિ, કૃષ્ણનું શરીર, રામનું શરીર, પણ એ શરીરમાં એ તો પરબ્રહ્મ રૂપે જ છે. એનું સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું કે કુંઠિત થતું નથી. ઉપાધિથી ક્યારેય હું ને ભગવાન વચ્ચે એક્ય, પરંતુ હા, ભગવાન જે સર્વવ્યાપી તત્વતઃ, ભગવાનનું તત્વ જે છે, તત્વતઃ જે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાનપણું જે છે, તો એમાં એના સર્વવ્યાપીપણામાં જીવ માત્ર સમાય છે. એટલે ભગવાનને તત્વતઃ જાણવું એટલે એ ખાલી કૃષ્ણ ઉપાધિમાં વિલસી રહેલો લાલો છે, ઈ જ ભગવાન છે એવું માનવું એ ભ્રાંતિ છે. પણ એ કૃષ્ણ ઉપાધિમાં વિલસી રહેલા જે ગોપાલ છે, નંદ ગોપાલ, એ જ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, જેમાં હું પણ આવી છું. ધેટ ઇઝ તત્વતઃ જાણવાનું. ભલે તમને અત્યારે તત્વતઃ જાણવું, તત્વતઃ માં તમને એવું થાય કે મારું ઈશ્વર સાથે એક્ય કેવી રીતે હોય જરાક આમ જાણવું અઘરું લાગે, તો એ અત્યારે તમે એની બહુ ચિંતા નહીં કરતા. પરંતુ જે મહાવાક્ય ઉપદેશ છે આ જ છે કે ભગવાન અજન્મા હોવા છતાં, અજોપી સન્ન, આગળ જે કીધું, અજન્મા હોવા છતાં એને જન્મ ધારણ કર્યો અને પછી જે કર્મો કર્યા, કુર્વન્નપી ન લિપ્યતે, છતાં બી જે બી કર્મો કર્યા એમાં ભગવાન કદી એકેય કર્મો ભગવાનને ક્યારે અડકેલા નથી, હંમેશા અકર્તા આત્મા છે. એટલે આ મહાવાક્ય અવતાર ઉપરથી આ શ્લોકમાં આ મહાવાક્યનો ઉપદેશ આ રીતે છે કે ભગવાન અવતાર ધારણ કરે છે તો એ અવતારની ઉપાધિ ને મનુષ્યની ઉપાધિ જુદી છે. એક જે છે એ સર્વજ્ઞ સર્વશક્તિમાન ઉપાધિ છે, એનું સર્વજ્ઞપણું નાનકડો લાલો છે તો બી છે, એનું સર્વશક્તિમાનપણું એ આટલું ગોવર્ધન ધારણ કરીને બતાવે કે હું સર્વશક્તિમાન જ છું. તો ઉપાધિની દ્રષ્ટિએ કૃષ્ણ ભગવાન સાથે મારું કદી એક્ય નથી. પરંતુ તત્વતઃ એ કૃષ્ણ કોણ છે, જે રૂપ ધારણ કરીને આવ્યા છે એનું સ્વરૂપ શું છે, એની સાથે મારું એક્ય છે. આ રૂપ સાથે કદી એક્ય હોય જ ન શકે. મારી નાનકડી ઉપાધિ છે મનુષ્યની, તો મારી આ ઉપાધિ અને ભગવાનની જે સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, એની હારે હું કદી એક હોય જ ન શકું. હું જીવ છું, એ ઈશ્વર છે, એ નાનકડું એનું શરીર છે તો બી એ વખતે ઈશ્વર જ છે.
એટલે ઉપાધિથી એક્ય નથી, પણ કૃષ્ણ એ જે મને ઉપાધિમાં માયા સબલ બ્રહ્મ માયા સબલ ઉપાધિમાં દેખાઈ રહ્યા છે, એ તત્વતઃ એકલા જ નથી, એ સર્વવ્યાપી તત્વ છે. એ સર્વવ્યાપી તત્વ ખાલી મારા માટે ઉપાસના વિગ્રહ તરીકે, ઉપાસ્ય મૂર્તિ તરીકે મારી સામે આવ્યા છે, તો એને હું ઉપાસ્ય મૂર્તિ જેટલું લિમિટેડ માનવાની મારે ભૂલ કરવી જોઈએ નહીં. એને તત્વતઃ જાણવું એટલે એ સમગ્ર વિશ્વના કણકણમાં વ્યાપ્ત છે. તો એ જો બધે વ્યાપ્ત છે, તો એમાં એક જીવ તરીકે મારો બી સમાવેશ થાય. પછી વધારે જીવ બ્રહ્મનો એક્યનું પ્રતિપાદન પછી આવશે, પણ અત્યારે આ તબક્કે આટલું તો આપણે સમજવું જ પડે કે ભગવાન સાથે મારું એક્ય છે. ખાલી ભગવાનના કર્મો, એની લીલાઓ, દિવ્ય લીલાઓ જાણવું એટલો જ અર્થ નથી. તમે એમ કહો દિવ્ય કર્મ એટલે તમે એટલું જ રાખો ને ભાઈ, અહીંયા જે છે ને કે મારો જન્મ છે દિવ્ય છે, મારા કર્મો દિવ્ય છે, તો તમે એવું રાખો ને કે અમે લીલાઓ છે એનું બધું, જે તમે અત્યારે લીલા કીધી ને પછી માખણ ચોરીની બધી દિવ્ય લીલાઓ, ભગવાને બધા નવા ગાયો જે છે એનું સર્જન કર્યું, પછી જેટલી ગોપ બાળો તો એનું પણ એમ કે બધા ગોપાલનું પણ સર્જન કર્યું, એ બધી દિવ્ય લીલાઓ. પછી આવા રાક્ષસોનું વધ કર્યો, તો બધી લીલાઓ દિવ્ય કર્મ એટલે ખાલી લીલા રાખો, કારણ કે એવું પણ લાઈક ઘણા બધા એવા કથાકારો જે છે એ લોકો એવી રીતે આ શ્લોકને કોટ કરીને એવું કહેતા હોય કે જો ભગવાનનો દિવ્ય જન્મ, પછી આ બધા લીલા હોય દિવ્ય કર્મ, અને જો ભગવાને કીધું છે કે આ દિવ્ય કર્મ ને દિવ્ય જન્મને જે જાણે ને એ જન્મ મરણમાંથી છૂટી જાય. તો તત્વતઃ શબ્દ ઈ લોકો ત્યાં ખાઈ જાય. આ લીલાઓને તત્વતઃ જાણવાની છે, એઝ ઇટ ઇઝ નથી જાણવાની. ભગવાન જે છે એને અવતાર ધારણ કર્યું, અવતાર તત્વતઃ શું છે એ જાણો તો છૂટો. એ શું કરે કે અવતાર જે છે, કૃષ્ણ ભગવાન અવતાર તરીકે આવ્યા, બસ ઈ છે, બીજું કઈ નથી. અને એને કરી લીલા ઈ સીધું અવતાર તરીકે આવ્યા છે, એનો જે છે ઈ એક્ટર જેવું છે. તમારે એ રોલ જેવું છે, એ એક્ટર કોણ છે હવે જાણ્યા. કેમ કે અમિતાભ બચ્ચને આવા 10 જુદી જુદી મૂવીમાં 10 એને રોલ ભજવ્યા, તો રોલને તમે એક્ટર માની લ્યો તો ખોટું છે. કેમ કે એને એ ઇન્સ્પેક્ટરને તમે એમ કહો કે એ અમિતાભ બચ્ચન છે, તો એ કેવી રીતે સમજાય છે તમને? એટલે ઇન્સ્પેક્ટર જે છે, ઇન્સ્પેક્ટર વિજય, સપોઝ ઇન્સ્પેક્ટર વિજય જે છે, તો સપોઝ તમે માની લો કે એને રોલ ચડી ગયો, સબુદ્દીન રાઠોડની બધી જોકમાં હોય ને કે એને રાજા ભરતરીનો રોલ ચડી ગયો, પછી રાજા ભરતરીને પેલો નાટકનો ડાયરેક્ટર બટેટા લેવા મોકલ્યો. એટલે હવે જેને રોલ રાજાનો ચડી ગયો હોય તો ઈ બટેટા લેવા જાય, ઈ પેટ્રોલ જાય તો ઈ પેલો જે વેજીટેબલ વેન્ડર સાથે વાત કેવી રીતે કરે, બકાલી બટેટા શું ભાવ આપ્યા, એ રીતે ચિસ્તા પાડીને બોલે ને. સો જો જે તે એક્ટરને રોલ ચડી જાય તો આપણે એમ કહીએ કે એને મેન્ટલ હોસ્પિટલમાં બિચારાને ટ્રીટમેન્ટ લેવા જવું પડે. એટલે આપણને એક્ઝેક્ટલી ખબર છે કે આ છે મિસ્ટર અમિતાભ બચ્ચન છે ને આ ઇન્સ્પેક્ટર વિજય છે. ઇન્સ્પેક્ટર વિજયનો રોલ ચડી જાય ની જયાબેન પાસે જાય તો એઝ સચ જયાબેન સંસદમાં ઇન્સ્પેક્ટર વેડા તો કરતા જ હોય છે. સંસદમાં જે રીતે બોલતા હોય છે તેને એનું ઘર જ છે, એના ઘરમાં એના જે નોકર ચાકર આવે બી કોઈ આવી રીતે વાત કરતા તો અહીં ના જાય નોકર ચાકર રેડી તમારી ઘરે. તો અમિતાભ બચ્ચનને ઇન્સ્પેક્ટર વિજયનો રોલ ચડી જાય તો થોડી ના ચાલવાનું છે. એટલે આપણને કેટલી બધી આપણામાં નિરક્ષીર વિવેક કેટલો બધો છે. આપણને ખબર પડે કે આ ઇન્સ્પેક્ટર વિજય ને આ છે મિસ્ટર અમિતાભ બચ્ચન. તો એક્ઝેક્ટલી
સમગ્ર બ્રહ્માંડમાં વિલસી રહેલું તત્વ એ સચ્ચિદાનંદ બ્રહ્મ, અને એને હવે તો કે એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મએ એક સગુણ સાકાર ઉપાધિમાં આવ્યા છે. સગુણ સાકાર રૂપ કૃષ્ણ ભગવાનનું, રામ ભગવાનનું ધારણ કર્યું છે. તો એક્ઝેક્ટલી એ વ્યક્તિ અને રોલ જેવું જ છે. મિસ્ટર અમિતાભ બચ્ચન અને ઇન્સ્પેક્ટર વિજય જેવું જ છે. તત્વતઃ જાણવું એટલે તો કે આપણે રોલની અંદર રોલ ન થઈ જાય, રોલમાં ખોવાઈ ન જઈએ, પરંતુ રોલમાંથી બહાર નીકળીએ કે આ લાલો, આ કૃષ્ણ જે છે એ જ સમગ્ર બ્રહ્માંડનું અધિપતિ છે, એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ જ છે, અને એ જ સાકાર રૂપે આવ્યો છે. કારણ કે નિર્ગુણની ભક્તિ હું કેવી રીતે કરું, નિર્ગુણ જે છે એ સંદેશો કેવી રીતે આપે, નિર્ગુણ કેવી રીતે આવીને મનુષ્યોને શીખ આપી શકે. તો એ નિર્ગુણ નિરાકાર તત્વ સમગ્ર બ્રહ્માંડમાં વિકસી રહ્યું છે. એને હવે સગુણ સાકાર મારા ઉપર અનુગ્રહ કરવા માટે એ રૂપે હવે લાલો આવ્યો છે. તત્વતઃ જાણવું એટલે એ જ નિર્ગુણ નિરાકાર છે, એ જ પરબ્રહ્મ છે, એ જ સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, એ જ સર્વવ્યાપી છે, જેમાં હું પણ આવી છું. એટલે મારું અને ઈશ્વરનું આ રીતે એક્યને જોવું, ધેટ ઇઝ તત્વતઃ જાણ. અગર એવું જાણી શકે તો મામ એવ એક, તો એ વ્યક્તિ મને જ પામે. આ બીજો અગત્યનો મુદ્દો. મને જ પામે એટલે શું? તો મને જ પામે એના માટે આપણા બધા જે ભક્તો હોય ને એની કથામાં આવે, પછી તો મીરાબાઈ કૃષ્ણ ભગવાનમાં પડી ગયા. તો મીરાબાઈ પડી ગયા. તો મને આમ નાના હોય ત્યારે એવી બધી મીરાબાઈની કથા સાંભળી હોય ને, તો મને આમ કઈ મેં અચરજ સાધું ત્યારે કે કૃષ્ણની મૂર્તિ ઘરમાં હોય ને, તો મને એવું થાય કે આમાં કેવી રીતે અંદર વયા ગયા છે, આમાં કેવી રીતે લીન થઈ ગયા છે. એટલે મીરાબાઈ ભળી ગયા એ ભક્ત જે છે એ ભગવાનમાં લીન થઈ ગયા. તો એટલે શું મામ એવી મને જ પામે છે એટલે શું? કેમ કે લાઈક કે વ્યક્તિ જે છે એની અંદર ઘણીવાર એના પેટની અંદર અમીબા હોય તો ભગવાનની અંદર એ બધા ભળી ગયા, પેટમાંથી અમીબા હોય તો એવું થઈ ગયું હશે. શું ભળી ગયા એટલે ભગવાનમાં ભળી ગયા. તો જ્યારે મામ એવ એક શબ્દ હોય ત્યારે હંમેશા જ્ઞાનના અર્થમાં ભગવાનને જ પામેલા છે, ભગવાનમાં ભળી ગયા. ઇન અધર વર્ડ કે એ ભગવાનનું અને પોતાનું, જીવ અને શિવનું એક્યને એને જાણ્યું. કારણ કે દૂરી જે હતી, અંતર હતું ભગવાન અને મારી વચ્ચેની, જે આવી જુદાઈ હતી, એ કેવી જુદાઈ હતી? તો કે અજ્ઞાનથી હતી જુદાઈ. એટલે અજ્ઞાનનું આવરણ હટી ગયું. એટલે મને હવે સ્પષ્ટ દેખાણું કે મારું ઈશ્વર સાથે આ રીતે એક્ય છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે કર્ણને એવી ખબર પડી. એટલે તમે કહી શકો કે પછી તો રાધેય કૌંતેયમાં બળી ગયો. જે પોતાને રાધાનો અને અધિરથનો દીકરો માનતો હતો, સૂત પુત્ર માનતો હતો, એ હવે કૌંતેયમાં ભળી ગયો. તો રાધેય હંમેશા કૌંતેય હતો, કે જન્મ તો તે દિવસો કૌંતેય જ હતો, તે દિવસો ક્ષત્રિય જ હતો. પરંતુ આજે કૃષ્ણ ભગવાને એના જન્મની કથા કીધી એટલે અજ્ઞાનનું પડળ દૂર થયું. એટલે હવે એ તો કે ભળી ગયો, રાધેય કૌંતેયમાં ભળી ગયો, અથવા તો કર્ણને કૌંતેયપણું પ્રાપ્ત થયું. પ્રાપ્ત થયું એઝ દોષ. ઇટ ઇઝ એના માટેનો શબ્દ છે, ઇટ ઇઝ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે કદી આપણે ઈશ્વરથી વિખૂટા હતા જ નહીં, છીએ જ નહીં. પણ એ તત્વને આપણે ભગવાનને તત્વતઃ જાણવાથી, તો કે એઝ ધો જાણે કે ભગવાનમાં ભળી ગયા, એવું ફિગરેટિવલી કે જાણવાના અર્થમાં ભળી જવું, પામવું, પ્રાપ્ત કરવું, સાક્ષાત્કાર કરવું, આ બધા શબ્દો જ્ઞાનના અર્થમાં છે. ક્યારેય ફિઝિકલી કર્મના અર્થમાં નથી. ઇટ ઇઝ પ્યોરલી નોલેજ. ઇટ ઇઝ, હજી તમને એક્ઝામ્પલ આપું તો કે સમુદ્રની અંદર કેટલી જુદી જુદી તરંગ હોય, એમાં અમુક મોટી તરંગ હોય, અમુક નાનકડી તરંગ હોય. તો
એવી અમુક તરંગ જે છે એને એવું વિચારીને એકદમ જ એવું થતું કે જો ને આ બધી મોટી મોટી તરંગો એવી હેરાન કરે, એવી ગમે ત્યારે આવીને ધક્કા મારી જાય ને મને તિતર બિતર કરી જાય ને એટલું બધું, અને હું એવડી નાની ને કે બધા આજુબાજુના મોટા જે છે ને આવી રીતે પરેશાન કરે. મારું પદ તમે જુઓ, હું એટલી નાની, એટલે પછી મારા તો બધા જ કર્મો જેવા, મારા જન્માક્ષર જ એવા, મને પહેલેથી આવું દુઃખ જ આવે. એટલે તરંગ કાયમ માટે એવી બિચારી કમ્પ્લેન કરે, નાનકડી તરંગો. એટલે એવામાં એ સમુદ્રની અંદર તો એકવાર એને ગુરુ મળી જાય છે, એવી એક એની ઉપર તરંગ ઉપર કૃપા થાય છે. અને પછી તરંગ એને ઉપદેશ આપે છે કે જો તું તારી જાતને એવું માને છે કે નાની છો ને નીચી છો ને તારા હોરોસ્કોપ નથી સારા, તને બધા પરેશાન કરે છે, પણ અગર તું તત્વતઃ તને જાણી દે તો તને દુઃખ ક્યારેય નથી. એટલે પછી એને કહે છે કે તું ભલે તારું કદ નાનકડું છે, પણ તત્વતઃ તું અંદર બહાર ઉપર નીચે શેની બનેલી, તો કે પછી એ ગુરુ એને કહે કે તું એવી મોટી તરંગથી ગભરાય છે, પણ તું ખરેખર તું જ આ સમુદ્ર છો. તો કે હોય કઈ, મારી મસ્તી શું કામ કરો છો? આ મોટી મોટી તરંગો એટલે હેરાન કરે છે, એમાં તમે મને એમ કે હું સમુદ્ર. પછી એમ કહે છે કે સમુદ્રનું તત્વ શું છે? તો કે H2O. તારું તત્વ શું છે? તો કે H2O. ને એને જુદા જુદા કેટલાય એવા દાખલા દલીલોથી એને એવું પુરવાર કરે છે કે તત્વતઃ સમુદ્ર અને તું એમાં કોઈ પણ પ્રકારે ક્યાંય ફરક નથી, ખાલી ફરક હોય તો ઉપાધિનો છે. સમુદ્રની ઉપાધિ એટલે એનું શરીર, ઉપાધિ એવડું મોટું વિશાળ, તારી ઉપાધિ નાનકડી. પણ હવે જો સાંભળજો, ઉપાધિ જે છે, જેને તમે ઉપાધિ કહો, તો એ તમે ક્યાંથી એને માપવાનું ચાલુ કરો? ઉપાધિ જેવું ખરેખર શું છે? ખરેખર જ્યારે જળ, પાણી આવા પ્રકારના શેપમાં આવે એટલે આપણે મ્યુચ્યુઅલી એવું નક્કી કર્યું કે એને પછી આવી રીતે ઉછળતું આવું નાનકડું હોય એને તરંગ કહી દેવાનું. પણ આમ તરંગનું પોતાનું ક્યાં એવું કઈ એનું અસ્તિત્વ એનું હોવા પડવું, જળથી જુદું ક્યાં છે? એટલે આવા પ્રકારના આકારને આવું નામ આપવું, એટલે નામરૂપ સિવાય બીજું કઈ છે જ નહીં, ખાલી નામરૂપ હોવા એનું નામ ઉપાધિ. એટલે નાનકડી તરંગનું તત્વ પણ જળ, સમુદ્રનું તત્વ પણ જળ. એટલે હવે એ તરંગ જે છે એને સાક્ષાત્કાર થઈ ગયો, આત્મજ્ઞાન થઈ ગયું, એ ઈશ્વર રૂપ સમુદ્રમાં હવે તરંગ ભળી ગઈ અને હવે એનો શોક કાયમ માટે દૂર થઈ. That is called મામ એવ એતિ. In other words, કે તરંગે જાણ્યું કે હું સમુદ્રમાં કાયમ ભળેલ જ છું, મારું અસ્તિત્વ સમુદ્રથી જળથી જરાય હું અન્યત નથી. એટલે તત્વતઃ જાણવું એટલે આ છે કે જીવ અને શિવનું આ રીતે ઉપાધિતઃ એક્ય નથી, તત્વતઃ તો કે બંને એક છે. અને એવું જાણવું એનો અર્થ એમ કે આપણે ઈશ્વરમાં ભળી ગયા, કે ઈશ્વર સાથેનું એક્ય જે છે એ હંમેશા છે એ જાણવું. ધેટ ઇઝ તો કે મામ એવ એતિ. અને એવું તત્વતઃ સમજે, આત્મસાત કરે તો એને અહીં આગળ કહે છે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ સદેહમ ત્યક્ત્વા પુનઃ જન્મ ન એતિ મામ એવ એતિ. પછી હવે આપણને વિચાર આવે કે ઓકે, આવું જે જીવ બ્રહ્મનું એક્ય, જે અખંડાકાર બોધ છે, એ પ્રાપ્ત કરવા માટે કેવું અધિકારીત્વ જોઈએ, કેવા પ્રકારની તૈયારી જોઈએ મનની? તો હવે પછી ભગવાન એનું વર્ણન કરે છે. ચાલો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.